જામનગરના કાલાવડ તાલુકાની મામલતદાર કચેરીના કોમ્પ્યુટર ઓપરેટરનું કારસ્તાન ઝડપાયું હતું। કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા સરકારી યોજના હેઠળ લાખોની છેતરપિંડી આચરાઈ છે અને સમાજ સુરક્ષા શાખાની યોજનાઓમાંથી કરી છે છેતરપિંડી। ખોટા રેકોર્ડનો સાચા દર્શાવી કુલ 9,54,500ની સરકારી રકમની છેતરપિંડી કરી સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। જામનગર જિલ્લાના કાલાવડ મામલતદાર કચેરી ખાતે કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા સરકારી યોજના હેઠળ લાખોની છેતરપિંડી કરતા ગુનો નોંધાયો છે। વિધવા સહાયના નામે લાખોની છેતરપિંડી આચરી છે। કાલાવડ તાલુકા મામલતદાર કચેરી ખાતે છેલ્લા 8 વર્ષથી આઉટસોર્સ દ્વારા સામાજિક સુરક્ષા શાખામાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા ધુવરાજસિંહ જીવુભા જાડેજા વિરુદ્ધ રાજ્ય સરકારના નાણાંની ઉચાપત કરી છેતરપિંડી કરવાના ગંભીર આરોપો સામે ભારતીય ન્યાય સંહિતાની 2023ની કલમ 316(5) તેમજ 336(3), 340(2) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે। બનાવની વધુ વિગત મુજબ આરોપીએ પોતાની ફરજ દરમિયાન ફાયદાની નીતિ વિરુદ્ધ જોઈને નાયબ મામલતદાર અને ફરિયાદીની જાણ બહાર તેમના લોગિન આઈડી તેમજ પાસવર્ડનો દુરુપયોગ કરી સમાજ સુરક્ષા શાખાની યોજનામાં કુલ 16 લાભાર્થીઓના ખાતાઓ ફરી શરૂ કરી તેમના વળગતાઓના એકાઉન્ટ નંબર નાખી સરકારી સહાયની રકમ પોતાના તરફ વળાવી લીધી હતી। આ રીતે આરોપી દ્વારા ખોટા દસ્તાવેજો તૈયાર કરી ખોટા રેકોર્ડોના સાચા તરીકે ઉપયોગ કરી કુલ રૂપિયા 9,54,000ની સરકારી રકમની છેતરપિંડી કરાયેલ હોવાનું બહાર આવ્યું છે। આ અંગે કાલાવડના મહેકમ શાખાના નાયબ મામલતદાર મહેશભાઈ બાબુભાઈ કમેજળિયા દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। હાલમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। વધુ ઊંડાણપૂર્વકની તપાસ માટે દસ્તાવેજોની પણ ચકાસણી હાથ ધરવામાં આવી છે। જે કેસિંગ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર। જામનગર જિલ્લાના કાલાવાડ ટાઉન પોલીસ સ્ટેશનની અંદર સરકારી નાણાંની ઉચાપત સંબંધે એક નાયબ મામલતદાર શ્રી મહેશભાઈ બાબુભાઈ કમેજળિયા દ્વારા ફરિયાદ આપવામાં આવેલ છે। ફરિયાદની વિગત જોતા એવી છે કે તેમની જ ઓફિસમાં સમાજ સુરક્ષા ખાતાની અંદર કામ કરતા ધ્રુવરાજસિંહ જીવુભા જાડેજા તેઓ કોમ્પ્યુટર ઓપરેટર હતા અને આઉટસોર્સથી છેલ્લા 8 વર્ષથી કામ કરતા હતા। તેમના દ્વારા તેમના મામલતદારશ્રી અને આ નાયબ મામલતદારશ્રીના આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરી અને કુલ 16 જેટલા લાભાર્થીઓના નાણાં તેમના પોતાના સંબંધીઓના લાગતા વળગતાના એકાઉન્ટમાં નાખી કુલ 9,54,500 રૂપિયાના નાણાંની ઉચાપત કરેલાનું ફરિયાદ આવેલ છે। જે ફરિયાદ કાલાવાડ ટાઉનમાં દાખલ કરી કાલાવાડ ટાઉન પીઆઈ દ્વારા હાલ તપાસ કરી રહેલ છે અને આરોપીની શોધખોળ પણ ચાલુ છે।